ખારવા સમાજનો સૌથી મોટો તહેવાર એટલે ધ્વજારોહણ. ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ખારવા સમાજ દ્વારા રામદેવજી મહારાજની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને લાખોની જનમેદની જોડાઈ હતી. શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. વિવિધ દેવી દેવતાઓના ફ્લોટ અને ડીજે સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ જાલેશ્વર મંદિરે પહોંચી હતી. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો હતો. પ્રતિવર્ષ મુજબ આ વર્ષે ખારવા સમાજના ઇષ્ટદેવ રામદેવજી મહારાજ ધ્વજારોહણ શોભાયાત્રા કામનાથ મંદિર ખારવાવાડથી ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા તથા અધ્યક્ષ કિશોર કુહાડાની અધ્યક્ષતામાં આરંભ થયો હતો. નાના બાળકો દ્વારા હિન્દુ દેવી દેવતાઓ, ઇન્ડિયન આર્મી, શહીદોની વેશભૂષામાં ઘોડા, ઊંટ, રથ, રિક્ષાઓ, શાહી રથ, ટ્રેક્ટરમાં સવારી સાથે વિવિધ ફ્લોટો બનાવવામાં આવ્યા હતા, જે શોભાયાત્રાનું વિશેષ આકર્ષણ રહ્યું હતું. શોભાયાત્રા ખારવાવાડથી વખારિયા બજાર, સોની બજાર, ગાંધી ચોક, સુભાષ રોડ, ટાવર ચોકથી રાજેન્દ્ર ભવન રોડથી જાલેશ્વર રામદેવજી મંદિરે સાંજે પહોંચી હતી. ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા આગેવાનો દ્વારા 52 ગજની ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં વેરાવળ ખારવા સમાજના ઉપરાંત સમગ્ર શહેર સ્વયંભૂ બંધ પાડી લોકો પણ જોડાયા હતા. આટલી વિશાળ હાજરી હોવા છતાં શિસ્તબદ્ધ રીતે રામદેવજી મહારાજના જય ઘોષ અને અબીલ ગુલાલની છોડો સાથે ઉમંગ અને ઉત્સાહપૂર્વક જાલેશ્વર મંદિરે પહોંચી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. શોભાયાત્રા દરમિયાન વિવિધ હિન્દુ મુસ્લિમ સમાજના પટેલ પ્રમુખો, આગેવાનો, ગુજરાત રાજ્યના પૂર્વ બીજ નિગમના ચેરમેન રાજસિંહભાઈ જોટવા, ભાજપ કોંગ્રેસના પદાધિકારીઓ, નગરસેવકો, મંદિરના પૂજારી, સંત મહંતો, સમાજના વિવિધ મિત્ર મંડળો, વેપારી મંડળો, ઉદ્યોગપતિઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને શહેરના પ્રતિષ્ઠિત વેપારી પેઢીઓ દ્વારા શોભાયાત્રા અને સમાજના પટેલ આગેવાનોનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું અને સાથે ઠંડા પીણા, મીઠાઈ અને અલ્પાહારથી આગતા સ્વાગતા કરવામાં આવી હતી. ભાદરવા સુદ 11ના રોજ પરંપરાગત ખારવા સમાજ તથા અન્ય સમાજની રામદેવજી મહારાજની ધ્વજારોહણની ભવ્ય શોભાયાત્રા નીકળે છે, તે જ પરંપરાગત માન્ય ગણાય છે. વેરાવળમાં રણુજા જેવો માહોલ છવાઈ ગયો હતો અને આજના ધ્વજારોહણના તહેવાર બાદ જ સમગ્ર ખારવા સમાજ પોતાના માછીમારીના વ્યવસાયની શરૂઆત કરે છે. રામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે. હું વેરાવળ સમાજના ખારવા સમાજ પટેલ છું. આજે વર્ષોની પરંપરાગત અમારા બાપ દાદાથી આ ચાલ્યા છે ધ્વજારોહણ, જે દસમની ધજા, જે દસમનો વર્ગરો હોય કામનાથ મંદિરેથી લઈને પટેલ સિંહ એટલે મારા ઘરે રાખવામાં આવે એક દિવસ. ત્યાર પછી ભાદરવા સુદની 11 જે આખા ગામમાં, આખા નગરમાં ફરે. પટેલ સિંહના ઘરેથી નીકળે, કામનાથ ચોક થઈ જૂના જે અમારે જ્યાં ડેરી હોય છે ધજા રાખવાની, ત્યાં જાય. ત્યાંથી ધજા ઉપાડી અને આખું ખારવાડું ફરી 15 રોડ, ગૌરવ રોડ થઈ, સોની બજાર થઈ અને વેરાના અલગ અલગ માર્કેટથી થઈ સતા બજાર, સુભાષ રોડ, ટાવર ચોક, ત્યાંથી બિલા મંદિર થઈ ને ચાલેસા મંદિરે પૂછશે. આ ધજાનું પરંપરા એવી છે કે વર્ષોથી અમારા બાપ દાદા ધજા ચાલી આવે છે. તે ત્યારે જે રામદેવજી મહારાજની જન્મ જયંતિ હોય છે તો કોઈનાની ખબર જ નથી હોતી. મનભાઈ બોલે છે બધા, પણ એને ખબર નથી કે આ બાપાની જન્મ જયંતિ છે. અને ખારવા સમાજની અત્યારે સંખ્યા તમે જોશો ને તો 70,000 ઉપરની સંખ્યા છે. ખાલી 35,000 ઉપરનું મતદાન છે. એટલે કોઈને ખબર નથી. એટલે મનભાઈ સ્ટેટમેન્ટ આપે નહીં, પેલા સમાજમાં જાય, સમાજનો ઇતિહાસ જાણે ને પછી સ્ટેટમેન્ટ આપે. અને આ વરઘોડામાં તમે જો તો આખા ખારવા સમાજથી લઈને હરેક સમાજના લોકો અલગ અલગ વિસ્તારમાં બધા આ ધજારોહણનું ને ખારવા સમાજના પટેલનું અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુવાડાનું સ્વાગત કરે છે. આ ઉત્સાહ છે બધાને. આખા વેરાવળને એવું લાગે છે કે આખું વેરાવળ રણુજા થઈ ગયું છે. અને આખું વેરાવળની હરેક સમાજ, હિન્દુ મુસ્લિમ સમાજ, યુવાનો, ભાઈઓ બહેનો, વેપારીઓ ગણો, તમામ લોકો આ રથયાત્રાનું સ્વાગત કરવા માટે 2-2 કલાક રાહ જોતા હોય છે. તે જ પ્રમાણે આજે પોલીસ સ્ટાફ પણ ફર્સ્ટ ક્લાસ, અમને સુંદર આયોજન પોલીસ સ્ટાફનું પણ હોય છે. અને અમને ક્યારેય તકલીફ નથી પડતી. આટલા તહેવારો ગયા પણ પોલીસને પણ સાથ સહકાર મળતો રહી છે. અને પત્રકાર મીડિયાનો ખૂબ જ સરસ અમને સાથ સહકાર મળે છે કે નાનામાં નાના અમારા સમાચાર હોય જાહેરાતના તો પ્રજા સુધી પહોંચાડે છે. ને આ જ સમાચારના લીધે આજે માનવ મેળામાં ધજામાં જોડાય છે. અહીંયા આખા રૂટમાંથી થઈને ચાલે છે. જ્યારે પહોંચશે ને ત્યારે આ સારા થઈ જશે. ત્યાર પછી ત્યાં ધજારોહણ થશે. અને ધજારોહણ પહેલા અમારે મંડપ થઈ ગયું. સવારમાં 10 વાગ્યાનું મુહૂર્ત હતું, મંડપ થઈ ગયું. એટલે પબ્લિક વધારે હશે ને તો પ્રસાદ અમે રસ્તાથી ચાલુ કરી લઈશું. કારણ કે 1 લાખ લોકોનો પ્રસાદ બનાવીએ છીએ. હવે એ પ્રસાદ બગડે નહીં અને અમુક લોકો પ્રસાદ લીધા વગર ન જાય. એટલે પ્રસાદ અમે વહેલો ચાલુ કરીએ કે પ્રસાદ બધાના ભક્તોના ઘરે જાય. અને ધજારોહણ થયા પછી મહાઆરતી થશે. ત્યાર પછી આખી ખારવા સમાજ છૂટી પડશે. સોમનાથ, મારું નામ કિશોર મોહનભાઈ કુવાડા, હું અખિલ ગુજરાત માછીમાર મહામંડળનો પ્રમુખ છું. અને આજે આ 11ની ધજા રામાપીરની છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમને અમે કરીએ છીએ. અને ચોરવાડનો મેળો પત્યો એટલે છેલ્લી અમારો તહેવાર ધજા
ધજા પછી અમે હકીકતમાં પહેલા બોટો ધજા પછી જ જતી, હવે વધી ગયું કે પછી વહેલું જવું છે. આશરે વેરાવળમાં 6000 બોટો છે. હવે આજથી ધજાગરો પતી જાય ને કાલથી બધી કામને લાગીને બોટો જશે બેસિકમાં.